આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। ચાલો વેલકમ બેક અમારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અત્યારે અંજલિની સ્કૂલે જવાનું છે તો કિચન તરફ જઈએ આપણે। તો અહીંયા મેં શાક બનાવી રાખ્યું છે, અહીંયા રોટલી લોટ બાંધી રાખ્યો છે। તો અહીંયા આપણે ચોળીનું શાક પણ સરસ મજાનું થઈ ગયું છે, લોટ પણ બંધાઈ ગયો છે। તો અંજલિને સ્કૂલે છોડવા જવાની છે તો છોડીને આવીએ નાસ્તો કરી લઈ। રોટલી બનાવવાની બાકી છે, રોટલી પણ બનાવી નાખું। ચાલો અહીંયા બા દિયાબત્તી કરી રહ્યા છો બા? હા, જળ ચડાવે છે બા। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતાંતમાદિ શંભુ કૈલાસપતિ મહાદેવ। ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ત્રિદલમ ત્રિગુણકારમ ત્રિનેત્રમ ત્રયાનિધમ ત્રિજન્મ પાપસહારમ એકબિલ્વપત્ર શિવાર્પણમ મૃત્યુંજય મહાદેવા જાહીમમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। હે કૈલાસપતિ મહાદેવ, હે મારા વાલા બધાને સુખ શાંતિ આપનારા, હે વિષના પીનારા મારા પ્રભુ। ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। બધાય મિત્રોને મારા જાજાથી જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા। બધાય દર્શકોના દુઃખ હરનારા અને વિઘ્ન દૂર કરનારા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને કોટી કોટી પ્રણામ। બધાય દર્શકોને મારા જય દ્વારિકાધીશ। તો મિત્રો ભાઈ સરસ મજાની શિવજીની પૂજા કરી, શ્લોક બોલ્યા। અહીંયા આપણે કિચનમાં રસોઈ પણ થઈ ગઈ છે, અહીંયા ભાખરી થઈ ગઈ, સવારનો નાસ્તો છે, રોટલી વઘાર નાખી છે, થોડીક રોટલી બા માટે કરવાની બાકી છે। તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા બધાને બેસાડીએ। તો ચાલો બા અહીંયા નાસ્તો કરવા બેસી ગયા બા? હા હાલો નાસ્તો કરવા ચેવડો લે। હા ચેવડો આપું હો તમને બા। મામા ગુડ મોર્નિંગ મામા। ચેવડો માંગુ। હા બોલાય ચેવડો ભૂલાઈ ગયો છે તમને દેતા, દો લ્યો ચેવડો। અહીંયા કરણ પર નાસ્તો કરવા બેસી ગયા છે, રાજુ પર નાસ્તો કરવા બેસી ગયા છે। તો ચાલો મિત્રો બધા નાસ્તો કરવા, બાને ચેવડો પણ આપી દો। ચેવડો અહીંયા રૂમમાં રસોડામાં પડ્યો છે। ચાલો બાને આપણે ચેવડો પણ અંબાવી દઈ। અલ્યો બા ચેવડો ખોલીને લ્યો, હાલો ચેવડો। રોટલી વઘારી વેફર બહુ મસ્ત થઈ થોડી। હા મામે વેફર કરી સરસ થઈ કા મામા? કાલ પાકથી ધોમ તડકો હો મામા કલાઈ થઈ। સફેદ વેફર એકદમ સરસ થઈ આ પૌવામાં પાડી ઈ છે હા કાલની। અમે લાવ્યા તે બટેટા હારા હતા કા મામી? બહુ સારા મોટા મોટા બટેટા સરસ થઈ છે વેફર। હા આમાં કરણ છો ને લઈ આવ્યો તો એ કરણને તો બહુ ભાવે કા કરણ? વેફર લઈએ કે મમ્મી વેફર તળી જ દે અત્યારે। તો ચાલો મિત્રો બધા નાસ્તો કરવા। તો ચાલો મિત્રો ગુડ આફ્ટરનૂન, બપોર થઈ ગઈ છે, રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે। તો આપણે રસોઈ માટે અહીંયા તુરિયા સુધારી રાખ્યા છે, બાય ચોળી ફોલી રાખી છે,
અને ભીંડો છે, ભીંડાનું 3 શાક કરવાના છે અને સેવ તુરિયા કરવાના છે આપણે. તો અત્યારે આપણે શરૂઆત કરીએ રસોઈની. તો ચાલો, અહીંયા આપણે ચોળીનું શાક વઘાર્યું છે. ચોળીનું શાક સગડીમાંથી આપણે મૂકી દીધું છે, મસાલો બધાને કરી નાખ્યો છે. શાક પણ પકડી ગયું છે સરસ મજાનું. અહીંયા અમે ભાતી ધોઈને રાખી દીધા છે. આપણે દાળ કરવાની છે. દાળ કર્યું છે કા? દાળ ભાત. દાળ કાઢવા ગઈ હતી એમ ને? હા, દાળ કાઢવા ગઈ. અહીંયા પ્રાચી બેન જો બેસી ગયા છે. કેવી ગૌરાવે છે મને? કા હા પાડે છે? કા પ્રાચી? એ પ્રાચી હા ખાઈ ગઈ શું? ઈ કાઢું છે મોઢામાંથી. તો અહીંયા આપણે શાકમાં કકડી ગયું સરસ મજાનું, પાણી પણ નાખી દીધું છે. તો એને આપણે ચડવા મૂકી દઈએ, 2-3 સીટી કરી નાખીએ. અને તો અહીંયા આપણું તુરિયાનું શાક થઈ ગયું છે, અહીંયા ચોળીનું શાક થઈ ગયું છે, દાળ પણ બફાઈ ગઈ છે, અહીંયા ભીંડાનું શાક પણ થઈ ગયું છે, કસર અહીંયા ભાત પણ થઈ ગયા છે. હા હા, અને આ પ્રાચી છે ને, પ્રાચી બહુ જ કવરાવે છે, બહુ જ. હા, એના બાબુને બહુ કવરાવે. મારી પાસે જ આવું જોઈએ, હેઠી નથી ઉતરતી હવે. હું રસોઈ કરવા દઈ. તો ચાલો, આમાં સેવ આપણે નાખી દઈએ. સેવ તુરિયાનું શાક કરી નાખીએ, બરાબર ને? તો ચાલો મિત્રો, બપોર થઈ ગઈ છે અને દાદા જમવા બેઠી ગયા છે. અહીંયા કેવું છે દાદા શાક? આ શાક સેવ તુરિયાનું શાક છે, સેવ રોટલી તુરિયા. છે, ગોળ છે, ભાત છે, વાહ. બહુ સરસ છે. ઘરના કાંઈ જમવા બેસી ગયા છે. અહીં કાકા પણ જમવા બેસી ગયા છે. દાળ ભાત હવે અડધું જમી લીધું, હવે દાળ ભાતનો વારો આવ્યો. એ પ્રાચી બેન જો પ્રાચી બેસી ગઈ છે જમવા. હમણાં મમ્મી શીખણ ખવડાવે ને તો કેવો ફેસ કરતી હતી હમણાં. જોજો જો કેવો ક્યુટ ફેસ કરે છે. ટમેટું લીધું જો હવે. ટમેટું તો ફ્રીજ ખોલ્યું ને બરફ લેવા તો ટમેટું લઈને બેઠી ગઈ. બોલો. દોડીને આવી જાય. હા, પપ્પા જમવા બેસી ગયા છે. આજ પપ્પાને નાઇટ શિફ્ટ છે એટલે પપ્પા આજે બપોરે ઘરે છે. હું કરણ હું છે જમવામાં? કરણ ચોળીનું શાક. કરણને બહુ ભાવે ને ચોળીનું શાક. શેરો બનાવ્યો છે ને? હા, શેરો. શેરો ખાવું છે તારે? પપ્પા ને કરણ ભેગા જમે છે. બા અત્યારે લગી હુતા હતા ને અત્યારે આવી ગયા છે. શ્રીખંડ ખાય, શેરો ખાય, 2 શાક છે, દાળ ભાત છે, ચોળી શાક, તુરિયા સેવનું શાક. હવે બાઈ જમવા આવી ગયા છે, બેઠી ગયા છે જમવા. હાલો જમવા મિત્રો. આ ભીંડાનું શાક છે, આ લીલી ચોળીનું શાક છે, આ સેવ તુરિયાનું શાક છે, આ ગાજર ને બધો સંભારો છે કાચો, આ શીરો છે, રોટલી છે, છાશ છે, પછી દાળ ભાત પછી દઈશું. હાલો મિત્રો ગરમા ગરમ જમવા. હવે તો બા તડકો બહુ પડવા માંડ્યો છે ને. આ ઋતુનું કામ કરતી જ હોય, શિયાળો ઉનાળો ચોમાસું. તો અહીં આપણે લોકો જમવાની તૈયારી કરીએ છીએ. અહીંયા બા બેઠી ગયા છે રીંગણા અને બટેકા સુધારવા. દેશી રીંગણા છે મસ્ત મજાના કાંટાવાળા. રીંગણા હમણાં એ લોકો વાડીએ લાવ્યા, અને બટેટા અને રીંગણા બટેટા ટમેટાનું શાક કરશું. અને આ તુંબડી લીધી, દેશી રીંગણા લીધા, લાલ મરચાં લીધા, લીલા મરચાં લીધા અને કેળા લીધા. ઓકે, અલગ અલગ શાક લીધું, મૂકી દીધું છે હવે બીજું. હવે અને રીંગણા બટેકાનું શાક કરવાનું છે. બટેટાનું શાક. ઓકે, હાલો, આપણે કિચન તરફ આવી ગયા છીએ. કિચનમાં બા શું કરો છે બા? આ રીંગણા બટેટાનું શાક વઘારું છે. રીંગણા બટેટાનું શાક. ઓલા કુકરમાં ખીચડી મૂકી છે એમ ને બા? ખીચડી થઈ ગઈ છે. લાઈ સ્વાદી રીતે અંધારું છે. હવે આ કકડી ગયા છે. ટમેટાને હવે ઘડીક આ નવા બટેટા હોય ને એટલે મેં કીધું ઘડીક ચડે ને પછી આપણે એમાં નાખી દઈએ. હવે રીંગણા નાખું છું. રીંગણા બટેટાનું કરવાનું છે ને હવે રીંગણા સુધાર નાખું. સુધાર પછી નાખવાના, ઘડી કપડાય સરસ શાક ને. નવા બટેટા હોય ને હા, એટલે એને જરી કકડવા દઈએ પછી રીંગણા નાખીએ. હોય થોડા કકડી જાય પછી એમાં રીંગણા નાખવાના છે ને આગળ. આ જો નાખું છું. તો ચાલો, અહીંયા આપણે રીંગણા નાખી દીધા છે બટેટા કકડામાં. સરસ મજાનું કકડી જાય એટલે પછી એને પાણી શાક નાખી નાખી મસ્ત ઊંધિયા શાક લાગે ઊંધિયા જેવું સીટી કરી નાખી, બરાબર? હા મૂકી દો. અહીંયા નાખીએ છીએ. ઓલું કુકર આવે ગેસે લીધું. સરસ મજાનું જો બાર તો શાક બનાવતું શાક ખાવાનું છે ખબર? હા લઈ લો. મામાને મામીને બાના હાથનું કે શાક ખાવું છે આજે.
ઉઠી છે બિચારી. ઓલી ઉઠી ગઈ છે તો રોવે છે. જો સરસ બસ થઈ રહી ને એટલે. થઈ ગયું છે સરસ. ઓલું પૌમાં મારે બીજું શાક ખાવું છે. શેનું કરવાનું છે? એને કાંઈક નોખું સુધાર્યું છે. ફૂલા ઓલા શું ફૂલા પાલક ને પાલકનું ખાવાનું છે ને? પાલક ને અહીંયા પાલક સુધારેલી પડી છે એમાં હા સરસ આ થઈ જાય. પાલકની કરવાનું છે ને આપણે. છોકરાઓ માટે દાબેલી થોડીક કરી છે બસ. સરસ આપણે દાબેલી કરી નાખીએ. હું આ દાબેલી બનાવી નાખું તમે અહીંયા શાક મસાલાનું ઊંધિયું જેવું મામી શાક શાક કરશો ઓલું કરશે ને 2 સીટીમાં મસ્ત થઈ જવાનું છે શાક. હા. પાલકનું શાક કરશે સરસ થઈ જાય. મામી પાલક સુધારી તેનું શું શાક કરવાનું કે શું બનાવવાનું? થેપલા બનાવવાના. થેપલા બનાવવાના છે. ઠીક. કાલે આપણે ક્યાં જવું છે? કઈ જગ્યાએ જવું? સરકેશ્વર જવું કે? મામાને ખબર હોય. મામાને ખબર. વરુડીમાં હા તપસી બાપુની ટેકરી છે ત્યાં પછી રૂંસાપુરિયા દાદા એક લાઈનમાં 4 તીર સામે હવારના જાવ સાંજે આવો હા. સ્પેશિયલ વાહન બાંધી ખાવા પીવાનું હારે લઈ હારે લેતા જવાનું અને છે વન આપણે. ભોજન થઈ જાય 4 ધામ થઈ જાય હા અને સાંજે વિયો કરે. હા તો આપણે બધા જવાના છીએ કાબા. હા મામા કે તમે ખુશી કે છે અંજલિ કે છે મામા કે લઈ જાવ ને? અંજલિ કે મારે સ્કૂલે જવાનું છે. હા. કે હાલો નહીં કે જાય. તો કાલ તો અમને બધાને મામા લઈ જવાના છે સરકેશ્વર ને વરુડી માએ 4-5 ધામ લેવાના છે. તો તમે પણ અમે બધું તમને દેખાડશું, તમે પણ દર્શન કરજો. તો અહીંયા મેં દાબેલી મેં કરી રાખી છે અને બાય અહીંયા શાક બાક ને બધું કરે છે. એ રસોડામાં શાક ખીચડીની કર્યા છે બાય. તો એ છોકરાઓની દાબેલી ખાઈ છે તો મેં દાબેલીની તૈયાર કરી છે. અહીંયા આપણા પાવ પણ રેડી થઈ ગયા છે, અડધા મેં ભરી નાખ્યા છે. આ મસાલો પણ રેડી કરી નાખ્યો છે ને આ ચટણી પણ રેડી થઈ ગઈ છે. એમાં ઝીંગા પણ નાખવાના છે અને એ પણ રેડી છે. અને આ પાવ પણ આપણા અડધા બાકી છે ને અડધા ભરી તૈયાર કરી નાખ્યા છે. અને કાલે ખાસ મિત્રો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે અમે જવાના છીએ સરકેશ્વર અને વરુડી માએ જવાના છે. જે ધામ લેવું તપસી બાપુની ટેકરી છે ત્યાં બધે જવાના છે. જે ધામ લેવું એના તમને દર્શન પણ કરાવીશું. તો કાલનો વિડીયો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. આ કેવી દાબેલી થઈ છે? મસ્ત થઈ. ચટણી તો બહુ જ સરસ. સ્વાદ સારો છે એમને? આમ ખુશી બનાવી શું આજ તો દાબી? હા એ મામી પણ બેસી ગયા છે, એ દાદા બેસી ગયા છે. બાધો કેવી લાગી? સારી લાગી? ભાવે છે? હા ખાશો? કનાભાઈ કેવી બેની? ચટણી બાકી છે. ચટણી લેવા ગઈ છે પછી. તો હાલો ચટણી તમારી હાટું લેતી આવું. ચટણી અહીંયા પડી છે. લ્યો તો પછી ચાખીને કહો તમે કેવી થઈ છે. ઘનાભાઈ કેવી લાગી? એકલા જ છે. સરસ છે ને? હા ખુશીએ બનાવી છે. ખુશી ને અંજલિ બે બેન બનાવે છે. તમે અંજલિ શેકે છો કે આ ઘણા કાકાને ગરમા ગરમ દેવી છે ઈ કે? હા શેકે છે. જોઈ શેકે છે. અંજલિ અહીંયા શેકી રહી છે. કા અંજલિ? અંજલિ અમારી શેકે છે. શેકાઈ ગઈ અંજલિ? તો ઘણા કાકા માંગે છે હજી. લાવ હાલો હાલવી માધુ. તો એ સરસ મજાની દાબેલી શેકાઈ રહી છે. અહીંયા દાબેલી કઈ ગયો માધવ? બે જાય માધવ.